प्रकृति वेनो धन्य पुरुष पलक में कौपासक आन धाम पति देव युगल शक्ति तनयासक अनके देव सकल सिर हो तुम कैवल शिवांत सुध सलंग प्रौढ़ पद पुरुष कलमल जय करुणामय कंथयंत पद्य तापर हंस रूपस्तुति कुबेर निज ग्रंथ करण स्वर आद्य सकृत स्वराज करुणेश केवल करता की हाथ जोड़ो बधा। पूज्य श्री कृष्ण स्वामी महाराज की, पूज्य श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज की, पूज्य श्री नारायण दास जी महाराज की, पूज्य श्री सब कुबेराचार्य महाराज की, श्री सब संतन की, श्री सब देवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरु गादी सारसापुरी की, श्री कैवल्य धाम की कथा सत्संग प्रारंभ समय का सात केवल साहेब 307 केवल साहेब बोलो जो बधा। आजू बाजू पण सौने प्रेम थी सात केवल साहेब, सत केवल साहेब। हे प्रथम ही दास लगोताई गुरु दलई तिलक तुलसी जप माल कर में अंग चाह हरे चाह चिंता वही मुदश दायना सहाय घर में। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायना आद्य स्थापक अनंत ब्रह्मांडाधीश विश्वनियंता सृष्टिना सर्जनहार सकर्ता सतकैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना मनुष्य तनुधारी चैतन्य अंशों ने संबोधीने यथार्थ ज्ञान नो उपदेश आपता स्वरचित हस्ता लेवा ग्रंथना 36मा अंगने विषय भक्तिनी प्रणालिकाનું वर्णन करता कहे छे के प्रथम ही दास लघुताई गुरु ते लई तिलक तुलसी जप माल कर में अंग उत्साह हरि चाह चिंता भई दोदश धायना सहाय घर में। भक्तिनी शरूआत केवी रीते थाय एनु प्रथम पगथियु दास भाव धारण करवानो छे अने गुरुना शरणमां जवानो छे। ज्यां सुधी
આપણામાં દાસ ભાવ ન આવે ત્યાં સુધી આપણે ગુરુના શરણે જઈ શકતા નથી. એટલે ગુરુના શરણે જવાનો દાસ ભાવ. અહંકાર હોય છે તો આપણે કોઈને વંદન પણ નથી કરતા. તો અહીંયા ભક્તિના પહેલા પગથિયામાં ગુરુના શરણે જવાનું છે. દાસ ભાવ. ભક્તિ કરવાથી દાસ ભાવ આવે છે. લઘુતા, નમ્રતા, જે સદગુણ છે એ આપણા પરિવાર માટે પણ બહુ ઉપયોગી છે. આપણામાં જેટલી નમ્રતા હોય છે એટલા જ આપણે પરિવારને પણ સુખરૂપ બનીએ છીએ. આમ તો કહેવત છે, નમે તે સૌને ગમે. એટલે આપણામાં નમ્રતા હોવી જોઈએ. એમાં ગુરુના શરણે જવાની નમ્રતા બહુ મહત્વની છે. આપણા બાળકો સ્કૂલે જાય તો જ એને શિક્ષણ મળે છે. અને શિક્ષકને આધીન રહે, એમની આજ્ઞામાં રહે, એના અનુશાસનમાં રહે તો જ એને શિક્ષણ અને સંસ્કાર મળે છે. એમ ભક્તિના માર્ગે આગળ વધવા માટે પહેલા પગથિયાની અંદર ગુરુના શરણે જવાનું છે. ગુરુને આપણે ધારણ કરવાના છે. હા, કહેવત છે कि पानी पीना छान के और गुरु करना जान के. થોડી જાણકારી હોવી જરૂરી છે. ગુરુની ઓળખ પણ કરવાની હોય છે. અગર તો આપણા કોઈ પરિચિત હોય, એનામાં આપણને વિશ્વાસ હોય અને એ આપણને કોઈ સંકેત કરે તો પણ આપણે એવા ગુરુના શરણે જઈએ છીએ. માનો કે પરિવારમાં એક વ્યક્તિ જાગૃત હોય, એનામાં સમજણ હોય કે ના, આપણે આ ગુરુ કરવા છે, એના સંપર્કમાં હોય અને એનો પરિચય થતો હોય છે અને પછી આપણને થોડો વિશ્વાસ આવે છે, ત્યારે એમના શરણે જઈને આપણે દીક્ષા ગ્રહણ કરીએ છીએ. એવું નહીં કે કોઈ મળે તો ગમે તેને આપણે ગુરુ કરી લઈએ. સંસારની અંદર સંબંધો જોડવામાં આવે છે ને, તો પણ એના વિશે આપણે માહિતી લેતા હોઈએ છીએ કે પરિવાર કેવો છે, એના સંસ્કાર કેવા છે, પછી સંબંધો જોડવામાં આવે છે. એમ ગુરુ કરવા માટે પણ એની ઓળખાણ હોવી જરૂરી છે. અને વિશેષ ગુરુ પાસેથી આપણે શું લેવાનું છે? તો જ્ઞાન લેવાનું છે. એટલે સૌપ્રથમ આપણે ગુરુ પાસેથી જ્ઞાનની ઓળખ કરવાની છે. એ જ્ઞાનની અંદર ભગવાનની આપણને ઓળખ થાય છે.
જ્ઞાનથી આપણને સારા સંસ્કાર પણ પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી આપણને સંસારનો મોહ છૂટે છે અને ભક્તિ કરવાની પ્રેરણા મળે છે, બળ મળે છે. આ દુનિયાની અંદર ધર્મ માર્ગમાં અંધશ્રદ્ધાઓ બહુ ચાલે છે, પરંતુ જ્ઞાની ગુરુ છે એ જ્ઞાન આપીને આપણને અંધશ્રદ્ધામાંથી છોડાવે છે. તો કરુણાસાગર મહારાજનું પ્રાગટ્ય વિશ્વમાં ગુરુ રૂપે થયું છે અને જગતના જીવોને સર્જનહારનું સત્ય જ્ઞાન આપી અને અનેક પ્રકારની ભ્રમણાઓ છે એમાંથી મુક્ત કરવા માટે થયું છે. એટલે પેલા પગથિયાની અંદર આપણે ગુરુ કરવાના છે ત્યારે ગુરુઓની પરંપરાઓ ચાલે છે, ભિન્ન ભિન્ન પરંપરાઓ છે. એનું કોઈ જ્ઞાન હોય છે, એનો કોઈ સિદ્ધાંત હોય છે, પણ દરેકની અંદર એક મહત્વનું પાસું છે કે આપણે ગુરુ કરવાના છે માલિકને મેળવવા માટે. આપણને માલિકની જે સાચી ઓળખાણ કરાવે એ ગુરુની પરંપરા સત્ય છે. અગર તો જે ગુરુની પરંપરા જ્યાં સુધીનું જ્ઞાન હોય ત્યાં સુધી લઈ જાય છે, એટલે આપણે ગુરુ કરી, જ્ઞાન શ્રવણ કરી અને દુનિયાની જે કોઈ પરંપરા હોય એને પણ આપણે સમજવાની છે. પરમ ગુરુનું જ્ઞાન શ્રવણ કરતા આ જગતની અંદર જે કોઈ પરંપરાઓ છે એની પણ આપણને સમજણ મળે છે. એટલે જે ગુરુ આપણને માલિકની ઓળખાણ કરાવે અને માલિકને પામવાની ગતિ પણ પ્રદાન કરે, જે ગુરુ આ સંસારથી મુક્ત હોય એ જ આપણને સંસારથી મુક્ત કરી શકે છે. પણ જે ગુરુ સ્વયં બંધાયેલા હોય એ આપણને સંસારમાંથી છોડાવી શકતા નથી. એટલે પરમ ગુરુ કરુણાસાગર એ જીવન મુક્ત છે, એને આ સંસારનું કોઈ બંધન જ નથી. આ જગતમાં જે કોઈ આવ્યા ને બધા માતાના ઉદરથી જન્મ્યા છે, એ પણ એક બંધન છે. પૃથ્વી પર આવવા માટે, શરીર ધારણ કરવા માટે પણ એક માતાના ઉદરમાં શરીરનું નિર્માણ થાય અને એમાં જન્મ લેવો એ પણ એક બંધન છે. કરુણાસાગર મહારાજ આ જન્મ અને મરણના બંધનથી મુક્ત છે. એટલે જ આ જગતની અંદર આવ્યા, સર્જનહારના હુકમથી, એનો સંદેશ લઈને એના ધામમાંથી, અને જે ધામમાંથી આવ્યા છે ને એ જ આપણા બધાનું ઘર છે. કારણ કે આપણે બધા એક સર્જનહારના અંશ છીએ. ભલે અહીંયા આપણે જુદા પડી ગયા હોઈએ, સમાજની અંદર અલગ અલગ હોઈએ કે માન્યતાઓની અંદર અલગ અલગ હોઈએ, પણ આખર બધા જ શરીરોની અંદર મનુષ્ય માત્ર અને આ જગતમાં જેટલા પણ શરીરો છે, 84 લાખ પ્રકારના શરીરો, અને એની અંદર અસંખ્ય શરીરો છે, એ તમામની અંદર નિવાસ કરનાર જે ચૈતન છે, શરીરને ચલાવનાર, શરીરને ચેતન કરનાર જે ચૈતન છે, જે અંશ છે, જે આત્મા છે, જે જીવ છે, એ બધા એક જ માલિકના અંશ છે અને બધા એક જ ધામમાંથી આવ્યા છે. એ ધામમાંથી દિવ્ય પરમ ગુરુ સર્જનહારનો સંદેશ લઈ
આ વિશ્વની અંદર અંતરિક્ષમાં રહેલા જે દેવી ધામો છે ત્યાં પણ ગયા છે. જે દેવતાઓ પણ માલિકને ભૂલી ગયા છે કે આ જગતનું સર્જન કર્યું છે કોણે, એ પણ એની ખોજ કરે છે, એ પણ એની સત્તામાં જ કામ કરે છે. તો અંતરિક્ષમાં રહેલા દેવી ધામો નિરંજન ધામ છે, શક્તિનું ધામ છે, ગૌલોક છે, વૈકુંઠ, કૈલાસ, બ્રહ્મ સદન, સતલોક, તાપસલોક, મહરલોક, ઋષિમંડળ, તારામંડળ, ચંદ્રલોક અને સૂર્યલોક, આ બધા ધામોમાં ગયા, ત્યાં વિચરણ કર્યું, ત્યાં કોને મળ્યા, કોણે કેવું સ્વાગત કર્યું અને પરમ ગુરુએ બધાને શું ઉપદેશ આપ્યો અને ત્યાં એમણે પોતાનું નામ શું ધારણ કર્યું, એ સંપૂર્ણ ઇતિહાસનું વર્ણન દિવ્ય પરમ ગુરુએ સ્વયં હસ્તલિખિત ગ્રંથોમાં લખાયું છે. એ દિવ્ય ઇતિહાસ છે. એ સાંભળીએ ત્યારે આપણને પરમ ગુરુની ઓળખ થાય છે. પછી આપણને એમ થાય કે આ ગુરુ કેવા છે, એનું જ્ઞાન કેવું છે. એના શરણમાં જઈને દીક્ષા ગ્રહણ કરીએ ને ત્યારે આપણને પછી એની ભક્તિ કરવામાં વિશ્વાસ થાય છે. નહીં તો આખી દુનિયાનું જ્ઞાન સાંભળીએ પણ જ્યાં સુધી આપણે ખીલે ના બંધાઈએ ને ત્યાં સુધી આપણે ભક્તિનો પ્રારંભ નથી કરી શકતા. આત્મકલ્યાણનું કાર્ય નથી થતું. હા, આપણે સારું જીવન જીવીએ, આપણે સારા કર્મ કરીએ, એનું સારું ફળ મળે, પણ આ સંસારના ચક્રમાંથી આપણે છૂટી શકતા નથી. સંસારની માયા છૂટી શકતી નથી. એટલે ગુરુ કરવા તો અનિવાર્ય જ છે. જ્યારે કરીએ ત્યારે, જેને કરીએ ત્યારે. પણ જે ગતિના ગુરુ હશે, અગર તો એ મહાપુરુષો કે સંતો પાસે જે ગતિનો એની પાસે લક્ષ્ય હશે ત્યાં સુધી આપણને એ લઈ જશે. ગુરુ કરવાથી આપણામાં ભક્તિ પ્રત્યે શ્રદ્ધા જોડાય છે. ત્યારે જ આપણે ગુરુની આજ્ઞા પાડીએ છીએ. નહીં તો આપણે ઘરમાં કઈ કોઈનું કયું કરતા આપણે મનની ઈચ્છા પ્રમાણે જીવતા હોઈએ છીએ. આ ફરજ પડે એટલું કરતા હોઈએ પણ બધું નથી કરતા. કોઈ એમ કે તમે બીડી છોડી દો તો આપણે કઈ છોડી દઈએ? પડીકી છોડો તો છોડી દઈએ? નથી છોડતા. એટલે જ્યારે ગુરુની આજ્ઞામાં હોઈએ ત્યારે આ બધી વસ્તુઓ છૂટી જાય છે. સંસારની તમામ માયામાંથી ગુરુ મહારાજ આપણને છોડાવે છે. અને ઘણી સારી ક્રિયાઓ છે ભક્તિની, એ કરવા માટે પણ શ્રદ્ધા જોઈએ, એ કરવા માટે પણ સંકલ્પ જોઈએ. પણ જ્યાં સુધી ગુરુના શરણમાં જોડાય નહીં ત્યાં સુધી એમની આજ્ઞા પાળવાનો સંકલ્પ આપણે કરી શકતા નથી. એટલે જ્યાં આપણી શ્રદ્ધા હોય છે એમાં જ આપણી આસ્થા રહે છે અને એની જ આજ્ઞા આપણે પાડીએ છીએ. એટલે કરુણાસાગર મહારાજ છેલ્લે સૂર્યલોકમાંથી, વિચાર કરો સૂર્યનો ગોળો કેવો, અત્યારે તો ચંદ્રની ધરતી ઉપર લોકો ગયા છે, પણ સૂરજ ઉપર જવું ને એ તો બહુ અઘરું કામ છે. ત્યાં તો બધું ઓગળી જ જાય છે. પણ પરમ ગુરુ તો દિવ્ય દેહ લઈને આવ્યા છે, તત્વાતીત. એટલે તત્વોની એને કોઈ અસર થતી નથી. આ સંસારમાં આવ્યા તો પણ એને કોઈ માયા સ્પર્શી શકી જ નથી, કારણ કે એમનો દેહ જ દિવ્ય છે. એને જન્મ નથી લીધો, એટલે દિવ્ય શરીર છે. દેવી લોકમાં પણ દિવ્ય શરીરે ગયા છે, એ સૂર્ય લોકમાં પણ જઈ શકે છે. આજ સુધી સૂર્ય લોકમાં કોઈ ગયો એવો ઇતિહાસ કદાચ સાંભળવા નહીં મળે. પરમ ગુરુ તો 14 લોકમાં ગયા, ત્યાર પછી પૃથ્વી ઉપર આવ્યા. એમાં સીધા અહીંયા આપણા ગુજરાતમાં નથી આવ્યા. પહેલા એ પુષ્કર દ્વીપમાં ગયા, પછી સાગ દ્વીપમાં ગયા, પછી કૌશક દ્વીપમાં ગયા, પછી ચોથા કુશાલક દ્વીપમાં ગયા, પાંચમા સાલમ દ્વીપમાં ગયા, છઠ્ઠા પાલકી દ્વીપમાં ગયા અને પછી સાતમો આપણો આ જંબુ દ્વીપ છે. એટલે પૃથ્વી ઉપર કુલ 7 દ્વીપ છે.
એના નામો પુરાણોમાં છે, પણ ત્યાંનો કોઈ ઇતિહાસ જાણવા નથી મળતો કે ત્યાં કોઈ ગયા હોય, કોઈ લીલા કરી હોય. ત્યારે કરુણાસાગર મહારાજ શ્રીએ સાતે દીપોની અંદર વિચરણ કર્યું. ત્યાં કોને મળ્યા, એ રાજાનું નામ શું હતું, એ રાણીઓના નામ શું હતા, ત્યાં એને કોઈ ભક્તો મળ્યા, એવા મુખ્ય ભક્તોનું પણ વર્ણન કર્યું છે. એની ભક્તિ કેવી હતી એનું પણ વર્ણન કર્યું છે. અને પરમ ગુરુએ બધાને જે જ્ઞાનનો લક્ષ્ય સમજાયો એનો પણ એક સાર લખ્યો છે એમાં. બાકી તો પરમ ગુરુએ જે જ્ઞાન આપ્યું છે એ આપણા જંબુદીપની અંદર એને 15 ગ્રંથોની રચના કરી છે. એનું આપણે અધ્યયન કરીએ ને ત્યારે આ જ્ઞાનનો સાર સમજાય કે આ જગતના માલિક કોણ છે, આ બ્રહ્માંડના દેવતાઓ કોણ છે, અને આ જગતની રચના એક સર્જનહારે કરી છે. ભગવાન એક જ છે, પણ આપણી સમજણ પ્રમાણે આપણે ભિન્ન ભિન્ન માન્યતાઓમાં જોડાયેલા છીએ. એટલે દરેક ભિન્ન ભિન્ન માન્યતાઓની અંદર આપણને ધાર્મિક લાભ મળે છે, આપણામાં ધાર્મિક વિચારો આવે છે. એટલે એકંદરે સારું છે. કારણ કે સૌપ્રથમ તો આપણે અભ્યાસ પ્રાથમિક શાળામાં કરવો પડે ને. એમ આ અલગ અલગ જે મત પંથ છે એ બધી પ્રાથમિક શાળાઓ છે કે જેમાં આપણને ધર્મના સંસ્કાર મળે. પછી એનાથી પણ પરંપરાઓ ઊંચી હોય, જે હાઈસ્કૂલ કક્ષાની પણ હોય, તો એમાં આપણે એનાથી વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય છે, સત્યાસત્યની સમજ પ્રાપ્ત થાય છે. અને અંતિમ જે છે ભણવાનું કોલેજ કક્ષાનું, એમાં પણ અલગ અલગ કોલેજો હોય છે, જુદી જુદી. એમ આધ્યાત્મિક સાધનાઓ બધા કરતા હોય છે અલગ અલગ પ્રકારની. એનાથી અલગ અલગ સિદ્ધિઓ મળે છે, અલગ અલગ ધામ મળે છે. અને અંતે એક સર્જનહારનું જ્ઞાન લઈને વિશ્વમાં આવ્યા છે એવા પરમ ગુરુના શરણમાં જીવ જાય છે. એને સમજણ પડે, કોલેજ કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કરે ને એનામાં ઘણી સમજણ આવે. એમાં ધર્મ જગતની જે યુનિવર્સિટીઓ છે એનો અભ્યાસ કરે, જ્ઞાન મળે. એમાં કોઈ સાધના કરે ને સાધકને પરમ ગુરુનું જ્ઞાન સમજાય છે. જગતની રચના થઈ ત્યારથી અનેક મહાપુરુષો થઈ ગયા અને દેવી ધામોમાં ગયા. જ્યારે કરુણાસાગર દેવી ધામોમાં જાય છે ત્યારે બધા જ ઋષિ મુનિઓને, મહાપુરુષોને મળે છે અને એને પરમ ગુરુની ઓળખ થાય છે. કારણ કે મહાન પુરુષો હતા, એમણે પરમ ગુરુનું શરણ સ્વીકાર્યું દેવી ધામોની અંદર. પણ પછી તો સાધના કરવા માટે તો એને પાછું મૃત્યુ લોકમાં આવવું પડે. તેવા મહાન અંશો આ જગતની અંદર પાછા મૃત્યુ લોકમાં આવી પરમ ગુરુની ભક્તિ કરી અને સર્જનહારને પ્રાપ્ત કરે છે. તો પહેલું પગથિયું છે ગુરુના શરણે જવાનું. તો પરમ ગુરુ આ જગતમાં પ્રગટ થયા છે, જે સર્જનહારના પરમ વિશેષ અંશ છે. બીજા પરમ વિશેષ અંશ નિરંજન પુરુષ હતા, જેનાથી આ સૃષ્ટિનો વિસ્તાર આગળ વધ્યો છે. બંને અંશોનું સર્જન એક સર્જનહારે કર્યું છે. એ કૈવલથી થયું છે, પણ પરમ ગતિના અંશો છે બંને. એકને પોતાના સાનિધ્યમાં રાખ્યા કે આ જગતની અંદર જગતના જીવો સર્જનહારને ભૂલી જાય ત્યારે એ જ્ઞાન આપવા માટે એ પરમ વિશેષ અંશ પરમ ગુરુ કરુણાસાગરને કલ્પમાં એકવાર મોકલે છે. બીજા બધા દેવો છે વિશેષ ગતિ છે, પેલા પરમ વિશેષ છે. આ વિશેષ ગતિના જે દેવતાઓ છે એને સમસ્ત બ્રહ્માંડનું સંચાલન સોંપેલું છે. અને ત્રીજા આપણે બધા સંસારની અંદર વિચરણ કરીએ છીએ, આનંદ કરીએ છીએ.
માલિકે આ દુનિયા બનાવી છે ને મોજ કરવા માટે. તો આપણે બધા મોજ જ કરીએ છીએ ને, ખાઈ પીને મોજ કરીએ છીએ ને. પણ ઘણીવાર લોકોને ખોટું કરવામાં પણ મોજ આવતી હોય છે, જૂઠું બોલવામાં પણ મોજ આવતી હોય છે, કચરો ખાવામાં પણ મોજ આવતી હોય છે, ગમે તેમ બોલવામાં પણ મોજ આવતી હોય છે. પણ એ મોજ એના માટે બોજ બની જાય છે. મોજ કરવાની છે આપણે, ધર્મમય જીવન જીવીને, સત્યના માર્ગે ચાલીને, ભગવાનનું સ્મરણ કરીને મોજ કરવાની છે. ભગવાને જે કંઈ બનાવ્યું છે કેટલું અદ્ભુત બનાવ્યું છે. એ જ્ઞાન દ્વારા આપણે એનું અવલોકન કરીને મોજ કરવાની છે. પણ અહીંયા તો લોકો મોજ કરવા માટે ઝઘડે છે. આ મારું ના તારું પ્રપંચ, તો એમાં માણસને મોજ મળવાની નથી. એના જે કંઈ કરેલા કર્મ હશે એને ભોગવવા પડશે. આ શરીર છોડીને એને 84 માં જવું પડશે. તો આ જન્મ મરણના ચક્રમાંથી છૂટવા માટે એવા સમર્થ ગુરુના શરણમાં જવાનું છે, જે જીવન મુક્ત હોય. તો કરુણાસાગર મહારાજ દેવી ધામમાં ગયા, પૃથ્વી પર 7 દીપોમાં વિચરણ કર્યું, પણ ક્યાંય એમણે જન્મ લીધો નથી. દરેક જગ્યાએ સ્વયં પ્રગટ થયા અને અંત સમયે એ અદ્રશ્ય થયા છે. કારણ કે આ સંસારના બંધનમાં એ બંધાયેલા નથી. માલિકે એને પરમ ગતિ આપીને જ મોકલ્યા છે. એટલે એમણે અહીંયા આવીને કોઈ સાધના કરવાની પણ જરૂર નથી. તમે વિચાર કરો, આપણા જંબુદીપની અંદર પરમ ગુરુ બાલ સ્વરૂપે પ્રગટ થયા જંગલમાં. પછી હેતબાઈ માતાને મળ્યા ને એમના બાળક જેવા થઈ ગયા, 6-8 મહિના કે વર્ષના. પછી એમના ઘરે માત્ર 7 વર્ષ રહ્યા. 7 વર્ષે તો આપણે બાળક પહેલામાં ભણતો હોય કે બીજામાં, 6 વર્ષે બેસે તો પહેલામાં આવે. તો એટલી ઉંમરમાં દિવ્ય પરમ ગુરુ ઘરનો ત્યાગ કરી અને ગુરુના શરણે જાય છે. એ જ્ઞાન તો લઈને આવ્યા છે. જ્યારે પ્રગટ થયા ત્યારે જ એમને માતાને બધું જ્ઞાન આપ્યું હતું કે હું કોણ છું, શા માટે આવ્યો છું, એટલે એને કોઈ ભ્રમણા ના થાય. ત્યારે માતા અહોભાગ્ય સમજે છે કે મારું બાળક તો એક પ્રાણી લઈ ગયું, પણ એના બદલામાં તમે મને મળ્યા, એ તો મારું અહોભાગ્ય છે. કારણ કે મારું જે બાળક ગયું ને, એવા તો એક નહીં હજારો આપી દઈએ ને તો તમારા જેવા બાળક તો મળે જ નહીં. પણ ગયા જન્મમાં માતાએ એમની એટલી ભક્તિ કરી હતી. જ્યાં જંબુદીપ છે એના પેલા પરમ ગુરુ પાલકી દીપમાં પ્રગટ થયા હતા. અને પાલકી દીપમાં એ જ માતા અને એના જે પતિ હતા એ 9 દંપતીને મળ્યા હતા. ત્યારે જંગલમાં તપ કરતા હતા. સંસાર સુખનો ત્યાગ કરી પતિ પત્ની બંને જંગલમાં રહેતા હતા. એનો કેટલો ત્યાગ હતો. અને ભક્તિ એવી કરી ત્યારે એને પાલકી દીપમાં સૌપ્રથમ તો પરમ ગુરુ મળી ગયા હતા. એમને કલ્યાણ કરવાનું પણ કહ્યું હતું, પણ પરમ ગુરુને એ દીપમાંથી અહીંયા આવવું હતું, એટલે એને પ્રગટ થવા માટેનું નિમિત્ત બન્યા હતા. તો એવી આપણે ભક્તિ કરીએ ત્યારે આપણને પ્રભુ મળે છે, ત્યારે આપણને ગુરુ મળે છે. તો પરમ ગુરુ 7 વર્ષની ઉંમરે કૃષ્ણ સ્વામી મહારાજ પાસે જાય છે. અહીંયા ઓડ ગામ છે નજીકમાં, સારસાથી ઉમરેઠ રોડ ઉપર. ત્યાં રામાનંદી મહાત્મા હતા, બહુ તપસ્વી હતા. એના વિશે સાંભળ્યું છે કે લગભગ એમની ઉંમર 701 વર્ષની હતી. એવા યોગી પુરુષ હતા. અને પરમ ગુરુ અહીંયા પ્રગટ થયા હોય ત્યારે એવા કોઈ મહાપુરુષ એ પણ ભાગ્યશાળી હોય કે પરમ ગુરુ એમને ગુરુ તરીકે સ્વીકારે. એ કેટલી મહાન વિભૂતિ હોય, કેટલી નિર્મળ વિભૂતિ હોય.
એટલે 7 વર્ષની ઉંમરે આશ્રમમાં ગયા, એક જ દિવસ રહ્યા અને સેવા એમણે કરીને તો કૃષ્ણ સ્વામી મહારાજને આશ્ચર્ય થયું કે આ બાળક આ કોણ છે, આટલી બધી સમજ વાળું. ધ્યાન કર્યું તો ખબર ના પડી. ત્યારે કરુણાસાગર મહારાજ શ્રીને પોતાની ઓળખ આપી કે હું આ કાર્ય કરવા માટે આવ્યો છું, એટલે મારે ગુરુ કરવાની જરૂર છે, મારે ગુરુ પરંપરાની સ્થાપના કરવી છે. કારણ કે જગતની ઉત્પત્તિ થઈ ત્યારથી આ ધર્મ જગત ગુરુ પરંપરામાં ચાલ્યું આવ્યું છે અને ગુરુથી જ કલ્યાણ થાય છે અને સૃષ્ટિના અંત સુધી આ જીવોનું કલ્યાણ ગુરુ કૃપાથી જ થશે. એટલે કૃષ્ણ સ્વામી મહારાજ એમને દીક્ષા આપી અને કરુણાસાગર બાપજીએ કહ્યું કે મારે જ્ઞાન સંપ્રદાય અને સકર્તા સિદ્ધાંતનું સ્થાપન કરવું છે. આ જગતના જીવો સર્જનહારને જાણતા નથી, અનેક મત પંથોની અંદર લડે છે, મારું તારું કરે છે, પરંતુ સાચું ખરેખર લોકો નથી જાણતા એટલે લડે છે. એટલે કૃષ્ણ સ્વામી મહારાજ પણ પરમ ગુરુની વાતને સમજી જાય છે કે રામાનંદી હોવા છતાં પરમ ગુરુએ તો સ્વતંત્ર રીતે જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી છે. એટલે અહીંયા પરમ ગુરુ ભક્તિની પ્રણાલિકા સમજાવે છે કે પહેલા પગથિયાની અંદર ભક્તિના માર્ગે દાસ ભાવે લઘુતા ધારણ કરી, નમ્રતા ધારણ કરી અને ગુરુના શરણે જવાનું છે. અગર તો ગુરુના શરણે જઈ અને એને આધીન થઈ એમની આજ્ઞાઓનું પાલન કરવાનું છે, મતલબ એમાં વિશ્વાસ રાખવાનો છે. ગુરુ કોઈ આપણા માટે નિયમનું દબાણ નથી કરતા. આપણા માતા પિતા હોય, આપણને સલાહ આપે તો એ સાચી હોય છે ને, બેટા તું આમ ના કરીશ, આમ ના કરીશ, પણ છતાં આપણે નથી માનતા. પણ ખરેખર જો વિશ્વાસ રાખીને આપણે સ્વીકારીએ ને તો ખરેખર આપણે આ બધા દૂષણોથી છૂટી જ જઈએ. પણ આપણને વિશ્વાસ નથી હોતો. માતા પિતા હોવા છતાં આપણે કેવી રીતે મોટા કરે છે, કેટલું આપણા માટે એ ચિંતન કરે છે, પરિશ્રમ કરે છે. તો એવા મા બાપ આપણને કશું કહે ને તો એક એક વાત આપણે એની માનવી જોઈએ, તો ખરેખર આપણે સુખી થઈ જઈએ. અને જ્યારે ઘરમાં માતા પિતાની વાત માનીએ ને ત્યારે જ આપણે ગુરુની વાત માની શકીએ છીએ. એટલે લઘુતા લઘુતાઈ में प्रभुताई बसे, प्रभुता से हरि दूर, કીડી મિસરી ખાત હે હસ્તી ફાકત ધૂળ. આપણે કીડી જેવા નાના બની અને આ ભક્તિ છે ને એ તો ખાંડના દાણા જેવી છે. આ સંસારની અંદર બધી ધૂળ જ છે, એમાં ભક્તિ તો ખાંડના દાણા જેવી પડી છે. જો હાથી બનીને ખાવા જઈશું તો શું થશે? એ તો ધૂળ જ ખાવામાં આવે. અને એક મુઠ્ઠો ધૂળ હોય અને એમાં એક દાણો ખાંડનો હોય તો ખાંડનો સ્વાદ આવે? એમાં સંસારની માયાને એ બધી ધૂળ જેવી છે. આપણે ધૂળના ફાંકા મારીએ એમાં ક્યાંક ખાંડનો દાણો આવે ને તો આપણે ભક્તિનો રસ ના મળે. એટલે સંસારનો બધો અહંકાર છે એ આપણે છોડી દેવાનો છે. હાથી જેવા થઈને નહીં, અહંકારી થઈને નહીં, પણ કીડી જેવા નાના બનીને આપણે આ ભક્તિનો રસ લેવાનો છે. મહાન તપસ્વી રઘુરામ મહારાજ શ્રી પરમ ગુરુના શિષ્ય જે તપસ્વી હતા, 12 વર્ષ સુધી એક આસન ઉપર બેસતા અને એવા એને 5 મુદ્રાઓ સિદ્ધ કરી, છતાંય પણ દુનિયાની અંદર એ મોટા ના થયા. એમણે તો પરમ ગુરુનો મહિમા જ ગાયો. આ કળિયુગની અંદર આટલું તપ કર્યું છે. નહીં તો આવું તપ તો છે ને ત્રેતા યુગમાં ઋષિ મુનિઓ કરતા હતા, કળિયુગમાં બહુ ઓછા જોવા મળે. તો સૌપ્રથમ ગુરુના શરણે જવાનું. કારણ કે જીવ જો ગુરુના શરણે ના જાય, મનુષ્ય જીવનમાં જો ગુરુ ના કરીએ તો ફરી આપણને મનુષ્યનું શરીર જ નથી મળતું.
એટલે ગુરુની કૃપા વિના ફરી આપણને માનવનો દેહ પ્રાપ્ત નથી થતો. ત્યારે ગુરુ કરીએ છીએ ત્યારે આપણામાં માનવતા આવે છે. આપણે આત્મકલ્યાણની શરૂઆત કરીએ છીએ અને એ આપણી જો ચાહના હોય તો ફરી આપણને માનવ શરીર મળે છે. નહીં તો સંસારમાં વિશેષ આપણને સંસાર સુખની જ ચાહના હોય છે. અને એમાં જે કઈ મર્યાદાની અંદર હોય એ તો જરૂરી હોય છે, પણ માણસ બિન જરૂરી વિલાસ પણ કરે છે. બિન જરૂરી વિલાસ. એટલે મનુષ્ય જીવનમાં ગુરુ કરવા જરૂરી છે. એક નગરની અંદર એક બ્રાહ્મણ રહેતો હતો. એમની એક પત્ની હતી. એમનું નામ હતું સુંદરી. બંનેના લગ્ન થયા પછી પત્ની છે એ પતિને આધીન થઈ અને એની સેવા કરે છે, પતિવ્રત ધર્મ પાળે છે. એક દિવસ નારદ મુનિ એમના ઘરે આવે છે. તો દીકરીએ એમનો આદર કર્યો, જળ આપ્યું અને એમના માટે એને પ્રસાદી પણ બનાવી. નારદ મુનિએ પ્રસાદી લીધી. પછી પૂછે છે, દીકરી તું કોનું ભજન કરે છે? તો કે મને તો એવી કઈ ખબર નથી, હું તો બસ મારા પતિ પરમેશ્વર માનીને એની સેવા કરું છું. તો કે તે કોઈ ગુરુ નથી કર્યા? તો કે ના. તો કે તારા હાથનું મેં ભોજન કર્યું? તો એ તો ના ખવાય કે છે. એમણે કહ્યું કે તો મારે આ અન્ન કાઢી નાખવું પડશે ઉલટી કરીને. ત્યારે દીકરી કહે છે કે આપ મને દીક્ષા આપો, મારે ગુરુ કરવા છે, મને ખબર ન હતી. એટલે દીકરીને કંઠી બાંધી એમને ઘર શુદ્ધ કર્યું, સ્નાન આદિથી શુદ્ધ થઈ અને પછી કંઠી ઉપદેશ લે છે, મંત્ર લે છે અને આચાર વિચારના એને નિયમો આપે છે ઘરની અંદર. ગમે તેનું જૂઠું ભોજન ખાવું નહીં. આપણે તો એક ગ્લાસની અંદર 3 લોકો પાણી પીતા હોય છે, હે ને? મીઠું ના કહેવાય, ઊંચેથી પીધું હોય એટલે બરાબર ને. પણ કચરો ખાતા હોય એના કરતા સારું કહેવાય. તો એમણે તો પોતાના નિયમો લીધા આચાર વિચારના. એટલે એમણે એનું માટલું પણ અલગ મૂક્યું ઘરમાં. રોજે તો એક જ માટલું રાખતા હતા, એમાંથી જ પાણી પીતા હતા બંને. અને એમના પતિને જમાડીને જે કઈ ભોજન વધે એ પોતે લેતી હતી. એની વધેલી પ્રસાદી પણ એ લઈ લેતી હતી. આમ તો જો કે થાળીમાં જૂઠું ભોજન રાખવું જ ના જોઈએ, જોઈએ એટલું જ લેવું જોઈએ. તો એમનો પતિ આવ્યો એટલે નવો ગોળો જોઈને તો સીધો એમને એમાંથી પાણી પીવાની તૈયારી કરીને પત્ની આવીને કહે છે, ઉભા રહો, આમાંથી ના પીશો તમે, એ તો મારો ગોળો છે અલગ, તમે આમાંથી પીવો. તો પતિને આશ્ચર્ય થયું કે આ બધું શું પરિવર્તન થઈ ગયું, કે મારો ને એમનો ગોળો અલગ થઈ ગયો. પછી એને જમવા બેસાડ્યા. તો જમ્યા પછી પણ એમનું જે વધેલું ભોજન હતું ને થાળીમાં,
એ રોજ એ ખાતી હતી, પણ આજે ન ખાધું અને કૂતરાને આપી દીધું. આવું બધું જોઈને એનો પતિ અકળાઈ ગયો કે તો શું બધું કરે છે. તો કે મેં ગુરુ કર્યા છે, આજથી મારું આ જમવાનું બધું અલગ રહેશે. હું જૂઠું ભોજન ખાઈશ નહીં હવે, કારણ કે તમે ગુરુ કર્યા નથી. એટલે ઘણો સમય એને લડાઈ ચાલી અને અંતે એમના પતિ પણ ગુરુ કરવા માટે તૈયાર થયા. ત્યારે એમની પત્ની એમના ગુરુદેવનું સ્મરણ કર્યું. નારદ મુનિ તો પાછા સ્મરણ કરીને આવી જાય. એટલે તો આવી ગયા અને કે છે મારા પતિને ગુરુ કરવા છે. સ્વેચ્છાએ તો નહોતું, પણ કદાચ એમને પત્નીના કહેવાથી કરવાની ઈચ્છા થઈ. એટલે કહ્યું કે પહેલા તમે સ્નાન કરી આવો અને શરીર શુદ્ધિ ને આ ઘરની શુદ્ધિ કરીને પછી તમને ગુરુ દીક્ષાના સંસ્કાર આપીએ. એ બ્રાહ્મણ નાહવા માટે જાય છે નદીએ. પેલા નાહવાની વ્યવસ્થા નદીએ હતી. તો રસ્તામાં એવા લોકો એમને સામે મળ્યા ને, એને પૂછે છે ક્યાં તું જાય છે? તો કે મારે આજે ગુરુ દીક્ષા લેવાની છે, એટલે સ્નાન કરવા માટે જાઉં છું. એમણે કહ્યું કે ભાઈ, ગુરુ તો ગમે ત્યારે થાય, આ તો શ્રાદ્ધનો મહિનો ચાલે છે, પેલા તો પિતૃને તર્પણ કરવું જોઈએ, આ બધું કામ કરવું જોઈએ. એટલે એ માણસ પાછો વળી ગયો. ખોટા લોકોની જો સલાહ લઈ લઈએ ને, તો પછી આપણો લાભ આપણે જતો કરીએ છીએ. તો એમ જ પાછો આવી ગયો અને કે છે મારે તો આ કરવું છે તે કરવું છે. ગુરુ તો કહે છે પછી કરીશું. એટલે સમય જતો રહ્યો. નારદ મુનિ પણ જતા રહ્યા. એને કહ્યું આવતા વર્ષે ફરી આવજો. તો થોડા દિવસ થયા અને બ્રાહ્મણનું મૃત્યુ થયું. એના પછી બ્રાહ્મણ પત્નીનું પણ મૃત્યુ થયું. બંને જીવ ચાલ્યા ગયા. જ્યારે નારદ મુનિ ફરી આવે છે અને પૂછે છે, ત્યારે ખબર પડી કે બંને તો દેવલોક થઈ ગયા છે. આ શરીર છોડીને ચાલ્યા ગયા છે. એનું કાર્ય તો અધૂરું રહી ગયું. પછી એમણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું કે બંને જન્મ ક્યાં લીધો છે. તો એક રાજાને ત્યાં બંનેનો જન્મ થયો છે. જે સુંદરી નામની એ મહિલા હતી બ્રાહ્મણી, એ રાજાની રાજકુમારી બને છે. ત્યાં એ ધીમે ધીમે મોટા થાય છે. 15-20 વર્ષ થયા, રાજકુમારી યુવાન થાય છે. અને આથી બીજો જે એનો પતિ હતો ને, એમણે શરીર છોડી રાજાને ત્યાં જન્મ્યો, પણ રાજાનો રાજકુમાર ના થયો, એ હાથી બનીને જન્મ્યો. પણ એને કોઈ ગયા જન્મની ખબર નથી. પણ નારદ મુનિ જાણે છે, એટલે એમને ત્યાં આવે છે. નારદ મુનિના દર્શન કર્યા રાજકુમારીએ. એને ગયા જન્મની સ્મૃતિ થઈ ગઈ કે આ મારા ગયા જન્મના ગુરુ છે. અને એમના જે પતિ હતા એની પણ એને ખબર પડી ગઈ, મારા ઘરવાળા હતા એ તો અત્યારે હાથી થયા છે. કેમ? તો કે માણસે જીવનમાં ગુરુ ન કર્યા તો ફરી એને મનુષ્યનું શરીર ના મળ્યું, એને પ્રાણીનું શરીર મળ્યું. પછી તો રાજકુમારી યુવાન થઈ, એના સ્વયંવરનું આયોજન કર્યું. ઘણા બધા રાજાઓ આવ્યા અને રાજકુમારીએ એ વરમાળા હતી ને
કે કોઈ રાજકુમારને ના પહેરાવી, પણ એને તો હાથીને પહેરાવી દીધી. તો બીજા કોઈને એની ખબર જ નહોતી આનું રહસ્ય શું છે. રાજકુમારી તો જાણે કે આ મારો ગયા જન્મનો પતિ છે, એટલે હવે હું બીજા કોઈને વરમાળા નહીં પહેરાવું. અને નારદ મુનિએ હાથીને પણ દર્શન આપ્યા ને તો એને સ્મૃતિ થઈ ગઈ ગયા જન્મનો હું આ રાજકુમારીનો પતિ હતો, અને આજે મને હાથીનું શરીર મળ્યું. કેમ કે મને કહ્યું ને દીક્ષા લેવાનું, ને દીક્ષાના સંસ્કાર ના લીધા અને વાયદો કર્યો ને મારું શરીર છૂટી ગયું, તો મારી આ દશા થઈ છે. હવે રડે છે હાથી. એને ખબર છે કે આ રાજકુમારી હવે તો કોઈ બીજાને પરણી જશે, પણ રાજકુમારીએ સંકલ્પ કર્યો છે કે બીજા કોઈને હું વરમાળા નહીં પહેરાવું. રાજાને થોડું અજુગતું લાગે છે કે મારી દીકરી શું કરી રહી છે. ફરીવાર એમણે સ્વયંવરનું આયોજન કર્યું, તો ફરીવાર પણ એનું જ અનુકરણ કર્યું. એમ 2-3 વખત કર્યું, છતાં પણ રાજકુમારીએ કોઈ રાજાને વરમાળા ના પહેરાવી. નારદ મુનિ આવ્યા અને હાથીને કહે છે કે હવે તમારે ગુરુ કરવા છે ત્યારે માથું નમાવે છે. અને નારદ મુનિ એને ફરી માનવનું શરીર આપે છે. માનવનું શરીર આપે છે અને ફરી રાજકુમારી અને એ માનવનું શરીર પ્રાપ્ત થયેલ જે હાથી છે એ બંનેને ગુરુ દીક્ષાના સંસ્કાર આપી અને ફરી પાછા એ જીવનમાં જોડાય છે. આ પ્રસંગ પુરાણોની અંદર છે. એની પાછળનો હેતુ એમ કે છે કે મનુષ્ય જીવનમાં ગુરુ કરવા જરૂરી છે. એક આપણું શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ સંસારના ચક્રમાંથી છૂટવા માટે ગુરુની આસ્થા એ બહુ જ મહત્વનું કામ કરે છે. કબીર સાહેબે એક ચોપાઈ કહી છે, ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોઈ, दो पाटन के बीच में साबुत बचान कोई. एक चक्की, चालती चक्की જોઈને કબીર સાહેબ રડે છે. કોઈ ઘંટીથી અનાજ દળે છે. આપણે ચક્કી, આપણે એને ઘંટી કહેતા હતા. તો એ ચક્કી છે, એ ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય. કબીર સાહેબ રડે છે. એક માત્ર કોઈ મહિલા ઘંટી ચલાવીને અનાજ દળે છે, તો એને માત્ર સ્થૂળ સ્વરૂપે જોતા નથી કે આ એક મહિલા છે ને અનાજ દળે છે. દરેક દુનિયાની ક્રિયા આપણને સંદેશ આપે છે. જો આપણામાં દ્રષ્ટિ હોય ને તો જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાંથી આપણને આત્મકલ્યાણનો સંદેશ મળી શકે છે. એવી રીતે આપણે આ જગતને જોવાનું છે કે જ્યાં જોઈએ ત્યાં ભગવાનના દર્શન થાય. મતલબ કોઈ આકાર વાળા નથી, પણ દરેકની અંદર એની ચેતનાના દર્શન થાય છે. કારણ કે જે કંઈ થઈ રહ્યું છે ને એના મૂળમાં તમે જાઓ ને તો આ બધું સર્જનહાર જ કરી રહ્યા છે અને ચલાવી રહ્યા છે. એના સિવાય કોઈ ઘાટ ચાલી શકતો નથી. એટલે ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોઈ, દો પાટન કે બીચ में, 2 પડ છે ઘંટીના, એના વચ્ચે જે કઈ દાણા નાખે છે એ બધા જ પીસાઈ જાય છે. સાબુત બચાન કોઈ સલામત રહી શકતા નથી. ઘંટીમાં જે દાણા જાય બધા જ પીસાઈ જાય છે. એમાં સંસારની અંદર કાળ અને માયાના 2 પડની વચ્ચે આ જીવ પીસાય છે, દુખી થાય છે. જન્મવાનું મરવાનું, જન્મવાનું મરવાનું.
અને આપણે જીવન જીવીએ છીએ એ પણ કેવું જીવીએ છીએ? સુખમય નહીં. એવું નથી કે ગરીબી છે ત્યાં દુઃખ છે અને અમીરી છે ત્યાં સુખ છે. અમીર લોકો વધારે દુઃખી છે. જીવતા નથી આવડતું એ તમામ દુઃખી છે. બાકી જેને જીવવાની યુક્તિ મળી ગઈ ને, એને આ સંસારની માયાની પણ કોઈ જરૂર નથી અને ખુશ રહેતા હતા. રંકા અને વંકા નામના બે ભક્ત થઈ ગયા. પતિ અને પત્ની જ હતા, પણ એ એવો ધર્મ પાળતા હતા કે આજે આપણે મહેનત કરીએ ને જે મળે ને એમાંથી આપણે આજનો દિવસ કાઢવાનો, કાલની ચિંતા કરવાની જ નહીં. ભગવાનના ભરોસે. પશુ પંખી અને પ્રાણી જીવે છે એ કશું ભેગું નથી કરતા. અને ખરેખર જો ભગવાનમાં આપણે ભરોસો હોય ને એનું ભજન કરતા હોય ને તો આપણે ભૂખ્યા તો નહીં જ રહીએ, કપડા વગર નહીં રહીએ. ભગવાનનું ભજન જ એવું છે કે સંસારની કોઈ મુશ્કેલીઓ આપણને નડી શકતી નથી. મહાન તપસ્વી રઘુરામ મહારાજ એ ભગવાનનું ભજન કરતા હતા તો એમની પાસે કોઈ મકાન ન હતું રહેવાનું, કોઈ આશ્રય નહોતો, કોઈ આશ્રમ પણ નહોતો. એમની પાસે માત્ર પહેરવા માટે લંગોટી જ હતી, એ સિવાય કોઈ વધારે કપડાય નહોતા. એમની પાસે કોઈ બેંક બેલેન્સ ન હતું. બસ આખા દિવસ દરમિયાન એને માત્ર થોડું ફલાહાર જોઈએ. એ તો ભગવાનનું જે ભજન કરે છે ને એને ગમે ત્યાંથી મળી જાય છે. એમ ભગવાનમાં જેને ભરોસો છે એને ભૂખ્યા નથી રહેવું પડતું, એને દુખી પણ નથી રહેવું પડતું. એની પાસે કઈ નથી એનું કોઈ દુઃખ જ નથી. ભગવાનનું સ્મરણ કરવાથી જે સુખ મળે છે એનો જે વૈભવ છે એના આગળ સંસારનું સુખ તો કઈ જ નથી. રાજાનો વૈભવ પણ એના આગળ કઈ જ નથી. એવો વૈભવ ભક્તિની અંદર જે આનંદ મળે છે ને એનો હોય છે. કારણ કે રાજા પાસે બહુ મોટું રાજ હોય ને પણ બીક હોય છે બીજો રાજા મારા ઉપર ચડાઈ કરી લઈ ના જાય. અને બધા રાજાઓ એમ જ મરી ગયા, લડી લડીને જ. જ્યારે ભક્તિનું જે રાજ છે ને એ નિર્ભયતાનું રાજ છે, જેને દુનિયામાં કોઈ છીનવી નથી શકતું. અરે દુનિયાની કોઈ પરિસ્થિતિ પણ એને દુખી નથી કરી શકતી, એવું એ સામ્રાજ્ય છે. બહારની કોઈ વસ્તુ હોય તો માણસ લઈ જાય, પણ ભીતરની અંદર એનો જે વૈભવ હોય એને કોણ છીનવી શકે? અને કોઈ એની પાસેથી લેવા જાય ને કદાચ એને કઈ લાભ મળે ને એ વૈભવ, તો એના વૈભવમાં કઈ ઓછું થતું એવો એ વૈભવ છે. તો રંકા અને વંકા બંને જંગલની અંદર લાકડા ભેગા કરે, એ વેચી અને એમાંથી જે મળે એમાંથી ભોજન બનાવીને એ દિવસ પૂરો કરે. એ કે વધારાનું આપણે કમાવાનું નહીં અને કશું લેવાનું પણ નહીં અને મફતનું પણ લેવાનું નહીં. હા, એક નીતિ છે જીવનમાં સુખી થવાની નીતિ, કે ખોટું તો લેવાનું જ નહીં. ત્યારે એ સમયની અંદર એમની કસોટી કરી. એક મહાત્મા હતા, એમણે ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, આ રંકા ને વંકા કેટલા બધા દુઃખી જીવન જીવે છે, અભાવગ્રસ્ત, તમે કંઈક થોડી તો કૃપા કરો. પણ જેના અંતરમાં વૈરાગ હોય ને ભગવાન કદાચ વૈભવ આપે ને તો એ ગ્રહણ નથી કરતા. કે ના જોઈએ, અમારે આ વૈભવ લઈ અને પછી અમે ભગવાનને ભૂલી જઈએ તો ખતરો તો છે જ. એટલે સંત એકનાથ એ ભગવાનને પ્રાર્થના કરે છે. મહારાષ્ટ્રની અંદર, આ મહારાષ્ટ્રમાં થઈ ગયા. તો એક દિવસ એ લાકડા લેવા માટે જાય છે જંગલમાં. રસ્તામાં ભગવાને એક સુવર્ણ મુદ્રાની થેલી
પ્લાસ્ટિકને પારદર્શી થેલી અંદર મૂકી દીધી રસ્તા ઉપર કે ભાઈ આ રસ્તામાં જોશે ને તો લઈ લેશે અને આરામથી જીવશે. હવે જે વધારાના લાકડાય ભેગા ના કરતા હોય એ બીજાની કોઈ વસ્તુ લે ખરા? અને આપણને સોનાનો દાગીનો રસ્તામાં પડ્યો હોય તો આપણે છોડીએ ખરા? આપણે એમ કહીએ ભગવાન જાણે કોનો હોય, આપણે નથી લેવો. પણ ના, મફતનું મળતું હોય તો આપણે છોડીએ નહીં. ઘણા નીતિવાળા લોકો છે નહીં લેતા હોય, ધન્ય છે એમના જીવનને, એમના સંસ્કારને. એ જ જીવનની સાચી અમીરી છે કે જેને કોઈનું લેવાની વૃત્તિ નથી ને એ અમીર છે. અને ઘણાની પાસે ઘણું બધું હોવા છતાંય પ્રપંચ કરતા હોય છે. મોટા ધનવાનો હોય ને, મોટી મોટી બધા ધંધા ચાલતા હોય ને, એમાં મોટા કાવા દાવા ચાલતા હોય, જમીનોના કૌભાંડો હોય, બીજા બધા કૌભાંડો હોય. એટલે રંકા ને વંકા ચાલ્યા જાય છે. એ ચાલવામાં પણ પતિ આગળ છે ને પત્ની પાછળ ચાલી જાય છે. એ પણ એક સંસ્કાર છે. પતિ આગળ ગયા, એના પગ સાથે કોથળી અથડાય છે. આમ તો બંને પતિ પત્ની જાય એટલે ભગવાનનું સ્મરણ કરતા જ જાય, એ બીજું આડું અવળું કઈ જોવે પણ નહીં. આવી તો એની ભગવાનમાં પ્રીતિ હતી. તો એ મસ્તીમાં જતા હતા એટલે એને ખબર પણ નહોતી કે આ દાગીનાની કોથળી સોનામોર પડી છે. આ તો પગ સાથે અથડાય. ભગવાનને આપવી હોય ને ત્યારે ગમે તે રીતે આપણને જગાડી દે કે લે ભાઈ આ તું લઈ જા. પગ અથડાય એટલે સ્વાભાવિક એનું ધ્યાન થોડું વિચલિત થયું અને એને જોયું કે શું છે, તો સુવર્ણ મુદ્રાની થેલી. પણ એ તો વૈરાગી હતા. એને એમ થયું કે આ સોનાની થેલી છે ને એ જોઈને કદાચ મારી પત્નીનું મન ઓગળી જાય. કારણ કે બહેનોને સોનું બહુ વાલું હોય છે એમ કે છે, ખબર નહીં. પહેરતા તો હોય છે પણ ઘણી વાર લડતા પણ હોય છે કે મારે આ જોઈએ છે. એટલે મારી પત્નીનું મન વિચલિત ન થાય એટલે એના ઉપર હું જરા માટી ચડાવી દઉં. એટલે ત્યાં ઉભા રહી ગયા અને પગથી માટી ચડાવવા લાગ્યા, વાંકા નથી વળ્યા. એટલે પત્ની પાછળ હતી, એની નજર પડી, ઘરવાળા ઉભા રહ્યા એટલે એમણે કહ્યું કે પતિદેવ આ શું કરો છો? તો કે આ જરા સુવર્ણ મુદ્રાઓ હતી ને એનાથી તારું મન વિચલિત ના થાય એટલે હું જરા ઉપર માટી ચડાવું છું. ત્યારે પત્ની એમ કહે છે કે સ્વામી આ માટી ઉપર માટી ચડાવવાનો કોઈ મતલબ ખરો? એને તો એ સોનાની મુદ્રાઓ નથી દેખાતી, એમ કે છે કે આ માટી જ છે. આખર તો જમીનમાંથી એક ધાતુ જ નીકળે છે ને, અને આખર બધું જમીનમાં જ સમાઈ જવાનું છે. તો જેને સોનાનું પણ માટી જ દેખાતું હોય એને ક્યારે એનો લોભ થાય ખરો? એનું મન વિચલિત થાય ખરું ભગવાનમાંથી? આવો જેનામાં વૈરાગ હોય એને પ્રભુમાં પ્રીતિ થાય છે. એટલે પતિ અને પત્ની બંને ભક્તિ કરે છે. તો આપણે પણ એમાંથી પ્રેરણા લઈ અને માયાનો જ્યારે મોહ છોડીએ ત્યારે જ ભક્તિ થાય છે. પેલા પગથિયાની અંદર ગુરુ કર્યા હોય એટલે ગુરુની આજ્ઞા છે કે કપાળમાં તમે તિલક કરો. આ એક સંસ્કાર છે અને ગુરુનું એક પ્રતીક છે. તિલક તુલસી જપમાલ કર મેં, તિલક કપાળમાં ધારણ કરવાનું. પરમ ગુરુની આજ્ઞા અનુસાર તિલક રોજ ધારણ કરવું એ આપણા માટે આસ્થાનું પ્રતીક છે, શ્રદ્ધાનું પ્રતીક છે અને ધર્મના ગૌરવનું પ્રતીક છે. એટલે અવશ્ય ધારણ કરવું જોઈએ. સાત્વિક શણગાર છે, ભક્તિનો એક શણગાર છે.
એનો પણ એક પ્રભાવ છે. તમે તિલક કરો ને પછી તમારે કઈ ખોટું કરવું હોય તો અંદરથી ના આવશે કે આ ના કરાય. કેમ? એટલે ઘણા લોકો છે ને, આપણે કહીએ તિલક કરો, ના ના અમારે કચરો ખાવાનો એટલે પછી એ સારું ના લાગે. કાં તો કે ગમે તેમ બોલવાનું એટલે સારું ના લાગે, એટલે બોલવા ગમે તે બોલવામાં બ્રેક લાગી જાય છે. તો એટલો પણ એક પ્રભાવ છે, અને એની સાથે જ્ઞાન પણ જોડાયેલું છે. કરુણાસાગર મહારાજ શ્રીએ ભાલ તિલક આપ્યું છે, જે અણી અગ્રગતિ વાળું છે. આપણે જો ભક્તિ કરવી હોય, ભગવાનનું સ્મરણ કરવું હોય, તો આપણે અણી અગ્રગતિ પ્રાપ્ત કરવી પડશે. તો જ આપણે ધ્યાનથી સ્મરણ કરી શકીશું. નહીતર આપણી જે દ્રષ્ટિ હશે ને, એ અણી અગ્ર નહીં હોય તો થોડી વાર સ્મરણ કરીશું ને પાછી દ્રષ્ટિ ગમે ત્યાં ભટકી જશે. જ્યારે અણી અગ્ર ગતિથી કરીએ છીએ ત્યારે એક જ જગ્યાએ આપણી દ્રષ્ટિ કેન્દ્રિત થઈ જાય છે. એટલું જ નહીં, ત્યાં સ્થિર થઈ જાય છે, અને કાર્ય કરીએ તો આપણું કાર્ય સફળ થઈ જાય છે. એટલે આપણા બાળકોને પણ આપણે તિલક કરી દેવું જોઈએ. આ પ્રાથમિક સંસ્કાર છે. આપણે પણ કરીએ, આપણા બાળકોને પણ કરી આપીએ. પછી ગુરુ દીક્ષા આપે ત્યારે મંત્ર આપે, તો આ મંત્ર પણ આપણે શીખવો જોઈએ. આપણા બાળકોને પણ દીક્ષાના સંસ્કાર આપી એને મંત્ર આપણે શીખવીએ. એ 5 વખત બોલે, 10 વખત બોલે, એમ ધીમે ધીમે એનો અભ્યાસ કરવો જોઈએ. તો ગુરુ દીક્ષા લીધા પછી ગુરુનો આપેલો જે મંત્ર છે એનો નિયમથી આપણે જપ કરવો જોઈએ. શ્રદ્ધા રાખીને જપ કરવો જોઈએ, જેટલું થાય તેટલું. કરુણાસાગર મહારાજ શ્રીએ કલ્યાણ કરવા માટે 2 મંત્રો આપ્યા છે. કદાચ કોઈને ધ્યાનમાં બેસીને અમર મંત્રની સમજ ના પડે એના માટે પ્રગટ જાપ કૈવલ આપ્યો છે, કે તમે હરતા ફરતા પણ એનું સ્મરણ કરી શકો. કૈવલ એ મંત્ર છે, અને કૈવલ એ જગતના સર્જનહાર છે. આ એનું સ્મરણ થાય છે, અને કૈવલ મંત્રનું સ્મરણ કરવાથી આપણી વૃત્તિનો જે મળ છે ને એ દૂર થઈ જાય અને નિર્મળ થાય છે. એ છે કૈવલ મંત્ર. એટલે મંત્રમાં વિશ્વાસ ક્યારે આવે? કે જ્યારે આપણે ગુરુ કર્યા હોય ત્યારે જ આપણને વિશ્વાસ આવે. જે ગુરુ એની પાસે એમની ગતિનો મંત્ર હોય છે, એના ઈષ્ટનો મંત્ર હોય છે. કરુણાસાગર મહારાજ સર્જનહારના સ્મરણનો મંત્ર આપે છે કે વિશ્વના સર્જનહારમાં કોઈ વળ નથી, મળ નથી, નિર્મળ છે. એટલે હું એને કૈવલ કહું છું. એનું કોઈ નામ પાડેલું નથી, પણ એની એક ઓળખ માટે આ કૈવલ મંત્ર પ્રદાન કર્યો છે, જે બીજી કોઈ વસ્તુને લાગી શકતો નથી. એના માટે 5 વિશેષણો આપ્યા છે. આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી જય. આવી જય ક્યાંય નહીં મળે તમને. એ જ માલિકની ઓળખ છે. 5 વિશેષણ, એ જે વિશેષતાઓ છે એક માલિકમાં હોઈ શકે. કદાચ કોઈની અંદર એકાદ હોય તો એ માલિક નથી બની શકતા, પણ 5 પ્રકારની વિશેષતાઓ જેનામાં હોય એ આપણા માલિક છે. આપણે એમના અંશ છીએ. અને આ શરીરમાં કરુણાસાગર બાપજી જે મંત્ર આપે છે એ મંત્ર એ આપણી ઓળખ છે, કે આપણે સર્જનહારને યા તો ગુરુના શરણમાં પ્રણામ કરવાના છે. નમામિ એટલે પ્રણામ કરીએ છીએ. ગુરુના શરણમાં પ્રણામ કરીએ એટલે સમજવાનું એ માલિકના શરણમાં પ્રણામ છે. કારણ કે આપણે ત્યાં મહાપુરુષોએ ગુરુ અને હરિનો મહિમા સમજાયો છે, કે હરિને પામવા હોય તો ગુરુ કરવા જરૂરી છે. ગુરુ કર્યા વિના આપણે હરિને ઓળખી શકતા નથી. કારણ કે હરિ તો ક્યારે આ વિશ્વમાં આવતા જ નથી. આવે છે તો ગુરુ આવે છે, અને કાં તો દેવોના અવતાર થાય છે. પણ જે માલિકે આ જગતનું સર્જન કર્યું છે ને, સર્જનહાર તો ક્યારે
શરીર ધારણ કરીને આવતા જ નથી. એટલે ગુરુ કરવાની જરૂર છે. જો ભગવાન જ આવી જતા હોય તો પછી સીધા જ ભગવાન મળી જાય, પણ ના, ભગવાનની પ્રાપ્તિ ગુરુ દ્વારા થશે, ગુરુ દ્વારથી જવાશે. ગુરુ એ પરમેશ્વરને પામવાનું દ્વાર છે. એટલે ગુરુ કરવા જરૂરી છે. તો ગુરુ એ જ હરિનું બીજું રૂપ છે કે જે આપણને હરિની ઓળખાણ કરાવે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બતાય. તો ત્યાં ગુરુ અને ગોવિંદ બેની વાત આવે છે કે ગુરુની એવી બલિહારી છે કે આપણે ગોવિંદની ઓળખ કરાવી છે, માલિકની ઓળખાણ કરાવી છે. એટલે ગુરુ અને ગોવિંદ બે મળે ને તો પેલા પ્રણામ ગુરુને કરવાના. પણ જો કે બેઉ સાથે નથી થતા, પણ આ તો એક ગુરુનો મહિમા સમજાવવા માટે કહ્યું કે કદાચ હરિ અને ગુરુ બંને સાથે મળે તો પેલા પ્રણામ કોને કરવા? તો બંને એક જ હોય તો બે વસ્તુ જ બનતી નથી કે પેલા ગુરુને પ્રણામ કરવા. બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બતાય. તો પ્રથમ નમો ગુરુદેવને, પેલા પ્રણામ ગુરુદેવને છે. અને ગુરુદેવ એ જ હરિનું રૂપ છે જેના દ્વારા આપણને હરિ મળે છે. એટલે ભક્તિ કરવાની શરૂઆત આપણે એક નાની આજ્ઞાઓથી કરવાની છે. આપણાથી થઈ શકે એવી આજ્ઞાઓ જ્યારે પાડીએ છીએ ત્યારે એમની આપણામાં વિશેષ કરુણા થાય છે. અને ગુરુની આપણે ભક્તિ કરવાની છે. અંગ ઉત્સાહ હરિ ચાહ ચિંતા ભઈ. અંગની અંદર ભક્તિ કરવાનો ઉમંગ હોવો જોઈએ, ઉત્સાહ, કે મારે હરિને મળવું છે, મારે હરિને પામવા છે. કારણ કે મેળવવા જેવા તો હરિ છે જ. એ મળી જાય ને પછી આપણે કઈ ના મેળવવું પડે. અને મનની અંદર ચિંતા પણ થાય ક્યારે મળશે. જેમ ઉંમર લાયક થાય અને એમને પતિને મળવાની ચાહના થાય છે, એવી જ રીતે આપણી આ માનવ શરીર મળ્યું છે ને એ આપણી એક ઉંમર છે. બાકી પ્રાણી પશુ પંખીમાં તો આપણે ફરિયાદ કરશું, ક્યારે ઈચ્છા નહીં થાય. પણ માનવ શરીર મળ્યું છે ને એ પરમાત્માની ચાહનાની એક ઉંમર છે. અને એને પામવાની એક ચિંતા પણ હોય છે. પછી એ ચારે બાજુ ભટકતા નથી. જો ગુરુ મળી જાય ને તો આપણને ભગવાનની ઓળખ કરાવે અને એને પામવાની ચાહના અને ચિંતા જ્યારે થાય ત્યારે જ હરિ મળે છે. જ્યાં સુધી ચાહના ન હોય ત્યાં સુધી આપણને મળતા નથી. અને ચિંતા પણ એટલે ચિંતન કરવાનું છે. તો આવો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે, જે મોક્ષનો દરવાજો છે. એવા મનુષ્ય શરીરની અંદર ગુરુના શરણે જઈ ગુરુ દીક્ષા ગ્રહણ કરી અને આપણે ભક્તિનો પ્રારંભ કરવાનો છે. આપણા પરિવારને આપણે ભક્તિના સંસ્કારની અંદર ભક્તિમય બનાવવાના છે. તો એમાં આપણે સવારે વહેલા ઉઠવાનું, એ સંસ્કાર પણ હોવા જોઈએ. નાવા ધોવાનું, પછી પૂજન કરવાનું, ગુરુનું પૂજન. જે ઈષ્ટને માનતા હોય એનું તમે પૂજન કરો, એ પણ એક સંસ્કાર છે. પૂજન કરો ચંદનથી, અને માતાજીનું હોય તો કંકુથી હોય, અને એનાથી પછી આપણે તિલક કરવાનું છે. જે ગુરુદેવની પૂજા કરી હોય એનું ચંદન જે પ્રસાદી રૂપ હોય એ આપણા શિર ઉપર આપણે ધારણ કરીએ તો એની પણ એક ઉર્જા આપણા કપાળ દ્વારા આપણા મસ્તિષ્કની અંદર પ્રવેશ કરે છે. અને તિલક કરવાનું આપણને પણ ગૌરવ હોય છે. એ હંમેશા સતત આપણને ધાર્મિક વિચારો પ્રદાન કરે છે. એટલે શરમ કે સંકોચ છોડીને ગૌરવથી આપણે તિલક કરવું. અત્યારે તો લોકો શરમાતા હોય છે બહુ તિલક કરવા માટે.
પણ ફેશન પ્રમાણે રહેવાનું હોય તો શરમ ના આવે. ચિત્ર વિચિત્ર વાળ કાપવાના હોય કે ચિત્ર વિચિત્ર પહેરવેશ હોય કે કાનમાં એક કાનમાં બુટીઓ પહેરે, એક પગમાં દોરા બાંધે, એ બધું નાટક કરે. પણ આપણે સંસ્કૃતિ અને સંસ્કાર પ્રમાણે જે કરવાનું છે એમાં લોકોને શરમ આવે છે. ખરેખર આ બધી અંધશ્રદ્ધાની પ્રવૃત્તિઓ હોય ને એ છોડીને ગુરુ મહારાજની કંઠી ધારણ કરી, મુખમાં એનો મંત્ર અને કપાળમાં તિલક ધારણ કરવાનું આપણે ગૌરવ હોવું જોઈએ. આટલું કરીને અનુભવ કરી જુઓ તમારા જીવનમાં, તમારા મનની અંદર કેટલી શાંતિ આવે છે અને તમારા પરિવારની અંદર કેટલા સંસ્કાર આવે છે. જ્યાં જ્યાં પરમ ગુરુના પરિવારો વસે છે ને એ ખરેખર સંસ્કાર સંપન્ન છે ને સુખી છે. ભલે ગરીબી હોય છતાં પણ એ અંદરથી સુખી હોય છે. પરમ ગુરુની ભક્તિથી એ સુખી હોય છે. એટલે આપણા બાળકોને આ મંત્ર શીખવાના, તિલક કરાવવાનું અને થોડી પ્રાર્થના પણ કરવી જોઈએ. એવું નહીં આપણા ઘરમાં દેવસ્થાન હોય છે, આપણે દીવો કરી, અગરબત્તી કરીને પછી આમાં ફેરવીને જતા રહીએ એટલું પૂરતું નથી. આપણે થોડી પ્રાર્થના કરવી જોઈએ. એ પ્રાર્થનામાં જ્ઞાન જોડાયેલું છે, એની અંદર ભક્તિનો ભાવ સમાયેલો છે. એ પ્રાર્થના આવડી જાય, આપણે મોટા થઈ જઈએ અને સમજણ આવે ને ત્યારે એ આપણને બળ આપે છે. એ કોઈ સામાન્ય પ્રાર્થનાઓ નથી હોતી, એ ભક્તિથી ભરપૂર ભરેલી હોય છે. ભક્તિ રસથી એની અંદર જ્ઞાન પણ સમાયેલું હોય છે. એટલે આપણે અત્યારે જે સાંજે પ્રાર્થના કરીએ, સાંજની પ્રાર્થના હતી, પણ અદ્ભુત વચનો છે. તમને સમજ ના હોય પણ તમે પાઠ કરશો ને તો આપણી અંદર જે સ્મરણ થાય છે, એક દિવસ આપણું કલ્યાણ કરીને રહેશે. એક દિવસ એમાંથી સમજણ પણ વિકસિત થશે અને માર્ગે આપણે ચાલીશું તો અવશ્ય આપણું કલ્યાણ થશે. એટલે થોડી થોડી પ્રાર્થના કરવી જોઈએ. વ્યક્તિગત રીતે તમે નિયમ પાડો કે મારે આટલું કરવું છે, પછી પરિવારના સભ્યોને પણ તમે એમાં જોડવાનો પ્રયાસ કરો. અને અઠવાડિયામાં એકવાર આપણે પરિવાર સાથે બેસીને 15 મિનિટ પ્રાર્થના કરીએ. રોજ સાથે ન બેસી શકે તો કઈ નહીં, અઠવાડિયામાં એકવાર કે 15 દિવસે એકવાર આપણે કોઈ તિથિ નક્કી હોય, પૂનમ હોય, બીજ હોય, એવા દિવસે આપણે નક્કી કરીએ કે આજે તો આપણે બધા ભેગા બેસીને પ્રાર્થના કરવી છે. જમતા પહેલા યોગ થાય તો ભલે, નહીં તો જેમાં પછી પણ આપણે એક સમૂહ પ્રાર્થનાનો નિયમ બનાવવાનો કે રોજે આપણે તો પહેલા પૂજા આરતી કરી લઈએ છીએ, પણ આ સમૂહ પાઠ આપણે આજે ભલે મોડા કરીએ, 8 વાગે કરીએ, 8:30 કરીએ, પણ એમાંથી પરિવારની અંદર બધામાં સંસ્કારનું નિર્માણ થશે. આપણા ઘરમાં સારું પુસ્તક હોય તો આપણે એનું રોજ 15-20 મિનિટ અધ્યયન કરવાનો નિયમ લેવો જોઈએ. સારું વાંચન એ બહુ જરૂરી છે. સારા વિચાર મળે છે, એ જ આપણી જીવનની સાચી મૂડી છે. સારા વિચારો મળવા ને એ બહુ મુશ્કેલ કામ છે. તો તમે એકવાર સારું કામ ઘરમાં એક વ્યક્તિ કરશે ને, પછી આ પ્રાર્થનાની જેમ જ 15 દિવસે એકાદ વખત બધા મળીને થોડું વાંચન કરીએ. એમાં બાળકો પણ બેસે, એને પણ એક સંસ્કાર મળે. ભલે સમજણ ઓછી હોય પણ એક પરંપરાના સંસ્કાર હોય ને તો સમજ તો એ જે મોટા થશે ને એટલે આવશે, સમય થશે એટલે આવશે. પણ આપણી જે પરંપરા છે ને એ ચાલુ રહેવી જોઈએ. નહીં તો પરંપરાઓ બંધ થઈ જશે તો બાળકોની અંદર પછી ભક્તિ ભાવ જ નહીં રહે. સંધ્યાનો ટાઈમ થશે ને તો એ પ્રાર્થના નહીં કરે ને ભગવાન યાદ નહીં આવે, એ મોબાઈલ ની અંદર ઘૂસી જશે, ગમે ત્યાં રખડતા હશે બજારે. નહીં તો સંધ્યાનો સમય થાય કોઈ કામ પણ નહીં કરવું જોઈએ. આપણે ત્યાં સવારે સૂર્યોદય થાય ત્યારે કામે જઈએ, સંધ્યાનો સમય થાય ને એટલે આપણે કામકાજ છોડીને ઘરે આવી જઈએ. પછી આપણે પ્રાર્થના કરવી જોઈએ. સંધ્યાનો સમય પ્રાર્થના માટે ઉત્તમ છે. એ જ આપણા ઘરની સાચી સમૃદ્ધિ છે. પછી તમારા ઘરમાં આવે ને કોઈ તો તમારા ઘરનું વાતાવરણ જોઈને પ્રભાવિત થઈ જશે
કે આ ઘરના બાળકો કેટલા વિનમ્ર છે, કેટલા સંસ્કારી છે, એનામાં વિવેક આવશે. તો આ કાર્ય જો આપણે કરીશું તો ખરેખર આપણું અને આપણા પરિવારનું જીવન સફળ થશે અને બધાનું કલ્યાણ થશે. તો આજે યોગ થયો આપણા માટે સત્સંગનો. તમે બધા આવ્યા એ બદલ તમને બધાને ભગવાનના ખૂબ આશીર્વાદ છે. અહીંયા ઘણા બધા ભક્તો છે, બહુ જ શ્રદ્ધાવાળા છે, ભાવનાવાળા છે. જેમ તમે આયોજન કર્યું હોય આમંત્રણ આપીને, એવું તમે આયોજન અહીંયા કર્યું છે. અને તો મેં તો એમ કહ્યું હતું કે આપણે ગમે ત્યાં બહુ આ મંડપની બહુ જરૂર નહીં, હજુ બહુ ઠંડી પણ નથી. રાત્રે તો એક બેસવા માટેનો વ્યવસ્થા જોઈએ, લાઈટ ને માઇક છે તો બધું બરાબર છે. પણ એને તો થોડું ભાવનાથી આયોજન કરી દીધું, એટલે ધન્યવાદ છે એની ભાવનાને બધાને. ગામમાં મંદિર છે તો એના માટે પણ મારું નિવેદન છે કે કદાચ દૂર રહેતા હોય તો તમે કાયમ તો ના જઈ શકો, પરંતુ મહિનામાં પૂર્ણિમા કે એમ આપણે જવાનો નિયમ રાખીએ. અને પૂર્ણિમાનો દિવસ આપણા માટે વ્રતનો દિવસ છે. એ દિવસે વિશેષ આપણે સામૂહિક પ્રવૃત્તિ કરીએ. હું તો કહું છું મંદિરમાં જે અનુકૂળતા હોય ત્યાં, પછી આપણા વિસ્તારમાં નજીકમાં લોકો રહેતા હોય ને ત્યાં પણ એક પૂર્ણિમાનું આયોજન. તમને એમ થાય કે મારા ઘરે રાખવું છે તો ત્યાં કરીને બધાને બોલાવો. બીજા વખતે કોઈ બીજી વ્યક્તિને એમ થાય કે મારા ઘરે આજે પૂર્ણિમાનો લાભ લેવો છે, આપણે બધા સમૂહમાં પાઠ કરીએ, પ્રાર્થના કરીએ, થોડી ધૂન કરીએ. આપણા બાળકોને બધાને સંસ્કાર મળે, એને લાભ મળે. અમે ગઈકાલે વાંકલ હતા તો ત્યાં પણ આ જ રીતે મેં આયોજન કરાયું હતું. તો એ લોકોએ મંદિર છે એના પટાંગણમાં બધું આયોજન મંડપ લગાવીને કર્યું. પછી કે રાત્રે 9 વાગે આપણે કાર્યક્રમ શરૂ કરીશું. તો આવ્યા એટલે અહીંની જેમ ઉપાસના કરી, પણ ઉપાસનાની અંદર તબલાવાળા ભાઈ પણ હતા, બોલવા વાળા હતા ઉપાસના, પછી પેલો બેન્જો વગાડવા વાળા હતા, સંગીતમય ઉપાસના. તો આપણે એ પણ કરી શકીએ કે આપણે જે કઈ સામૂહિક પ્રવૃત્તિ કરવી છે એટલી બધી સંગીત સાથે કરીએ કે સરસ બધાને આનંદ આવે. અને બધા શાંતિથી બધા બેઠા હતા, સાંભળતા હતા. પછી ભજન ગાવાના હોય તો પણ ગાય. તો એ ગાવાનું કામ છે, એ પણ અઘરું છે, બધા નથી કરી શકતા. પણ પ્રયાસ કરે તો કોઈ 2-3 લોકોને તો આવડી જાય તો આપણા કાર્યને થોડી બળ મળે. એટલે સંગીત, આ બધી જ વસ્તુઓ છે આપણે કરી શકીએ છીએ. પણ જો સામૂહિક પ્રવૃત્તિ ચાલે ને તો આ બધું, કદાચ તમે ભજન તો કંઈ કરતા હશો, ત્યારે બધું સાધનોનો ઉપયોગ કરતા હશો, તો એવી રીતે કરવાથી એ આપણી પ્રાર્થનાઓ સુમધુર બને છે. આપણા બાળકોને ગમે, એને ગાતા શીખવવાનું પણ છે આપણે ધીમે ધીમે પ્રયાસ કરીને. તો આવી બધી પ્રવૃત્તિઓ છે, જેટલી પરિસ્થિતિને અનુકૂળ હોય એવો આપણે પ્રયાસ કરવો જોઈએ, એવું મને દેખાય છે. એટલે આજે અહીંયા આવવાનો યોગ થયો. આ નવા વર્ષના દિવસો જ, આમ તો હજુ 1લો મહિનો ચાલતો હોય, તો આપ સૌને નવા વર્ષની શુભકામના છે, પરમ ગુરુના આશીર્વાદ છે. તમારો પરિવાર સંસ્કાર સંપન્ન બની અને સુખી થાય. આપણા બાળકો છે, આપણી ભાવિ પેઢી છે, એ શિક્ષણ અને સાથે સાથે સંસ્કાર મેળવી અને ખૂબ પ્રગતિ કરી એના જીવનમાં સુખી થાય, એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના છે. તમને પરમ ગુરુની ભક્તિ કરવાની અને આવા કાર્યક્રમ કરવાની ખૂબ શક્તિ પ્રદાન કરે, એવી પ્રાર્થના સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અને અંતમાં આ નવું વર્ષ છે એટલે અમે નવા વર્ષના કેલેન્ડર છાપીએ છીએ. એટલે જે ઘરના પરિવારો છે અહીંયા, એ બધાના પોતાના ઘર માટે અહીંથી કેલેન્ડરો મળશે પ્રસાદી રૂપે. દાતાઓ અમને સહયોગ આપે છે. તો જે વિસ્તારમાં નવા વર્ષમાં જવાનું થાય, ખાસ એટલા માટે જ આમ તો મેં પ્રવાસ કર્યો છે કે નવા વર્ષ નિમિત્તે કાર્યક્રમ કરીએ અને બધાને પ્રસાદી પરમ ગુરુના આશીર્વાદને આપી આખું વર્ષ એને એક નૂતન દર્શનનો લાભ મળે, પ્રેરણા મળે. તો આ નવા વર્ષ માટે નવા વર્ષનું જે કેલેન્ડર છે અહીંયા જે મારા ભાઈઓ હશે તમને આપશે, એ પ્રમાણે તમે લઈ જજો.
પરમ ગુરુના આશીર્વાદ છે. અને યોગ્ય જગ્યાએ લગાવજો. ત્યાં બધો ગમે તે લટકાવવાનું હોય ને ઉપરા ઉપર પાછું, એવું ના કરતા. દરેક વસ્તુનું યોગ્ય સ્થાન હોવું જોઈએ. એના માથે કોઈ વસ્તુ નહીં લટકાવવાની. જે કોઈ પણ ફોટા હોય ભગવાનના, એના માથે કશું નહીં લટકાવવાનું. એમાં કેલેન્ડર છે, એમાં એ પણ એક પરમ ગુરુનું સ્વરૂપ છે. તો એને યોગ્ય જગ્યાએ રાખવાનું, જેથી આપણે વધારે દર્શનનો લાભ મળે, આપણા બાળકોને પણ એના દર્શનથી પ્રેરણા મળે. એટલા માટે એ મહત્વનું છે. આમ તો કદાચ 9 વર્ષ શરૂ થઈ ગયું, તમે બધા કેલેન્ડરો લાવી પણ દીધા હોય તિથિવાર જોવા માટે, પણ આ કેલેન્ડર એક પરમ ગુરુના આશીર્વાદ માટે વિશેષ છે. તો વિશેષ તમને બધાને આમંત્રણ પણ છે. અનુકૂળતા એ જ્યારે પણ આવી શકાય, જેનાથી આવી શકાય, તો કરુણાસાગર મંદિર અમારું જેઠોલી છે, બાલાસિનોર તાલુકામાં છે. અવશ્ય પધારજો જ્યારે પણ યોગ થાય ત્યારે. નહીં તો પછી અમે તો આવતા રહીશું અને અહીંયા તમે લાભ લેતા રહેજો. અને તમારા ઘરની અંદર ખાસ તમે પ્રવૃત્ત રહો, એ જ આજના પ્રસંગે શુભકામના. અસ્તુ. સત્કેવલ સાહેબ. आद्य सकृत स्वराज करुणेश केवल करता के पूज्य श्री कृष्ण स्वामी महाराज के, पूज्य श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज के, पूज्य श्री नारायण दास जी महाराज के, पूज्य श्री सदकुबेराचार्य महाराज के, श्री सदसंतन के, श्री शबदेवन के, श्री ज्ञान संप्रदाय के, श्री गुरुगादी सरसापुरी के, श्री कैवल धाम की जय. कथा सत्संग पूर्णावती का सत कैवल साहेब. 3 વાર પ્રણામ કરવાના છે, માથું નમાવીને. સત કેવલ. ખોળામાં ખુલ્લા હાથ રાખીને સત કેવલ. कैवल हंसो सत कैवल साहेब. બે હાથ જોડીને